પ્રકરણ 15 ₹2 સૌપ્રથમ વિકલ્પો આપેલા છે. બાલારામના પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગયા. શાળાના મુખ્ય શિક્ષિકા બહેનનું નામ શું હતું? અવંતિકા બહેન. પર્યટન માટે કેટલા પૈસા જમા કરાવવાના હતા? ₹2. બાલારામના પર્યટન માટે કયા વારે નીકળવાનું હતું? મંગળવારે. ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. ચલો પછી છઠ્ઠું. ઉઘાડી બારીમાંથી શાનું અજવાળું આનંદીની પથારી પર પથરાતું હતું? તારાઓનું. શું કરવાથી આનંદીનું મન જરા હળવું થયું? પ્રાર્થના. આનંદીએ ખુરશી નીચેથી મળેલા ₹2નું શું કર્યું? સ્ત્રી ડોક્ટરને પરત આપ્યા. સ્ત્રી ડોક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું? પ્રામાણિકતાનું. ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે. 3જા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ. આનંદીના પિતા આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. આનંદી સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે. આનંદી આગગાડીમાં કદી બેઠી નથી. ભગવાનને સાચા દિલથી યાદ કરીએ તે વખતે ભક્તના ભારે થાય છે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંથી પણ નોટ હોય. ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. મળેલા ₹2 રાખવા કે નહીં તે અંગે આનંદીના મગજમાં ગળમથલ ચાલી. પ્રશ્ન 3. આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે વાક્યો પાઠમાંથી શોધીને લખો. પેલું લખેલું છે આચાર્ય બહેન. આ પેલું વાક્ય જોઈએ કે આ પર્યટન ફરજિયાત નથી. પ્રશ્ન 3. આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે વાક્યો પાઠમાંથી શોધીને લખો. પેલું છે આચાર્ય બહેન. પેલું વાક્ય આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તેને છોકરીઓને 2 દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા રહેશે. બીજું, કેમ આજે બહુ ખુશાલીમાં છે? હવે બીજું જોઈએ આનંદી. આનંદીમાં પેલું વાક્ય દીનાનાથ દીનદયાળુ હું ગરીબડી છોકરી છું અને ₹2 ગમે તે રીતે અપાવે. હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. ડોક્ટર. આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની ₹2ની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? અને બીજું વાક્ય તું સાચું બોલી એનું ઇનામ. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક વાક્યોમાં જવાબ આપો. મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં સાથે શું લઈ જવાનું કહ્યું? મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થી પર્યટનમાં એક શેતરંજી, એક ટકનું પાથું અને પાણી સાથે લઈ જવાનું કહ્યું. પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? આનંદી આગગાડીમાં કદી બેઠી જ નહોતી. પર્યટન આગગાડીમાં જવાનું હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ. પર્યટન આગગાડીમાં જવાનું હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ. ત્રીજો, જે વિદ્યાર્થીઓને પર્યટનમાં ન જવું હોય તેમના માટે શું સૂચના હતી? જે વિદ્યાર્થીઓને પર્યટનમાં ન જવાનું હોય તેમને મંગળવારે અને બુધવારે એમ 2 દિવસ શાળામાં રજા હતી. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે ₹2 જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. ₹2 વાત સાંભળી કોનું મોઢું પડી ગયું અને કેમ? ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું કારણ કે એમની આર્થિક પરિસ્થિતિમાં ₹2 આપી શકે તેમ નહોતી. આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા અને કોણ કોણ? આનંદીના પરિવારમાં માતા પિતા, 3 બહેનો અને 2 નાના ભાઈઓ એમ કુલ 7 સભ્યો હતા. 7મું, આનંદી પોતાના માતાને શી મદદરૂપ થતી હતી? આનંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાનાના કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેમનાથી 4 નાના ભાઈને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. પાણી ભરવા નળ પર ગઈ ત્યારે આનંદીએ કેમ થોડીવાર થોભવું પડ્યું? પાણી ભરવા નળ પર ગઈ ત્યારે તેના પિતા ત્યાં દાતણ કરતા હોવાથી આનંદીને થોડીવાર થોભવું પડ્યું. આનંદીએ સ્ત્રી ડોક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેણે શું કહ્યું? આનંદીએ સ્ત્રી ડોક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેમણે પોતાના પર્સમાંથી ₹2 કાઢી તેને પ્રામાણિકતાનું ઇનામ આપ્યું. 10મો પ્રશ્ન. આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને શું કહ્યું? આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને તેનું નામ માફી વિદ્યાર્થી તરીકે દાખલ કરી તેની ચોપડીઓ અને નોટબુકનો ખર્ચ પોતે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આનંદીને કેમ આવ્યો હશે? બાલારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આવ્યો છે કારણ કે તે ઉજાણીના ₹2ની વ્યવસ્થા ભગવાને કરી આપી હતી. ચાલો નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તરો લખો. એમાં પહેલો પ્રશ્ન, આનંદીના પિતા માણેકલાલે દરજીકામ શા માટે છોડી દીધું હતું? આનંદીના પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તેથી કાપડામાં ગમે તેમ કાતર ચલાવીને કપડું નકામી બનાવી દેતા હતા. આથી તેઓને દરજી કામ છોડી દીધું હતું. બીજો પ્રશ્ન, આનંદીએ ₹2ની વાત કોને ન કરી? શા માટે? આનંદીએ ₹2ની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે ₹2 જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે એમ વિચાર્યું. આનંદીના માતા
કુટુંબનું ભરણ-પોષણ શી રીતે કરતા? કુટુંબનું ભરણ-પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા, ગફેલ, ઝબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. તદુપરાંત તેઓ એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ કરતા હતા. ચોથો પ્રશ્ન, આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને કેવી રીતે ફોસલાવ્યો? આનંદીએ પર્યટનમાં ન જઈ રહેવાના કારણે નિરાશ થયેલા જીવને ફોસલાવતા કહ્યું, હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરીશું. આનંદીને ઊંઘ ન આવી ત્યારે તેને કેવા વિચારો આવ્યા? આનંદીને ઊંઘ ન આવી તે વિચારવા લાગી, આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આગગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે, બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા, ત્યાં બધા મજા કરશે અને હું કમનસીબ છું. આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શું હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. 7મો પ્રશ્ન, આનંદીએ તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો? આનંદીને દવાખાનામાંથી મળ્યા 2 રૂપિયા સ્ત્રી ડોક્ટરે પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડોક્ટરે રડવાનું કારણ પૂછતા તેને બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તે સાચું બોલી તેના 2 રૂપિયા ઇનામ આપ્યા અને પર્યટન જવા માટે આપ્યા. આનંદીનો કયો ગુણ તમને ગમ્યો અને કેમ? આનંદીને 2 રૂપિયા મળવાના કિસ્સામાં તેણે પ્રામાણિકતા દાખવી. સ્ત્રી ડોક્ટરે 2 રૂપિયા પરત આપી દીધા. આનંદીનો પ્રામાણિકતાનો એક ગુણ મને ગમ્યો, કારણ કે આપણા સ્વાર્થ ખાતર પ્રામાણિકતા છોડી ચોરી ન કરવી જોઈએ અને જૂઠું બોલવું જોઈએ નહીં. ચાલો 4-5 વાક્યોમાં પ્રશ્નોના ઉત્તરો આપો. એમાં પહેલો પ્રશ્ન છે, સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા શું કહ્યું? સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા કહ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ભેગા કર્યા હતા. કોણ જાણે એ જૂઠું પણ બોલતી હોય. ચલો 7મો પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. 8મો પ્રશ્નમાં જવાબમાં પહેલો, ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું, પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ. 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. ચાલો એના પછી 9મો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું એટલે આનંદી ખૂબ રડી. આનંદીના પગે પાંખો આવી એટલે કે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી. ચાલો એના પછી ઉદાહરણ મુજબ છે એ તમારે વાક્ય પ્રયોગ કરવાનો રહેશે. પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી. કૂદતી પરીક્ષાની બધી તૈયારી ફરતી. રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં પિયારા તેનું ગૃહકાર્ય રમતી કરે છે. ઉડમાં આવી ગઈ. ચાલો એના પછી પૂર્ણવિરામ, પાઠનું વાક્ય અને તમારું વાક્ય. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે. પાઠનું વાક્ય, હશે ઉજાણીમાં તે આજનું ગૃહકાર્ય કરી લીધું. પછી છે ઉદ્ગાર ચિહ્ન. પાઠનું વાક્ય, હું તો માગું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શું હિસાબ છે? તમારું વાક્ય, વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે. ચાલો એના પછી અવતરણ ચિહ્નમાં પાઠનું વાક્ય, કેમ રડે છે આનંદી? તમારું વાક્ય, પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે. 12મા પ્રશ્નમાં તમારે વર્તમાનકાળનું વાક્ય, ભૂતકાળનું ભવિષ્યકાળનું વાક્ય લખવાનું. દોડવું, હિરેન દોડે છે. અવિનાશ લખે છે. અવિનાશ લખતો હતો. અવિનાશ લખશે. રમતો હતો. સચિન રમશે. મનોજ કૂદે છે. મનોજ કૂદતો હતો અને મનોજ કૂદશે. છે પેલું છે ભક્તિ પ્રવાસી જવા નીકળે એટલે હાલમાં, વર્તમાનકાળ નીકળશે એટલે પછીથી ભવિષ્યકાળ. પહેલા ભૂતકાળ, મોકલશે પછીથી ભવિષ્યકાળ. નિશાળે જશે પછીથી ભવિષ્યકાળ. નિશાળે જાય છે. એના પછી સાચી જોડણી શિક્ષિકા, પછી ઇસ્પિતાલ, પછી નિરાશ, પછી સ્થિતિ, વિદ્યાર્થીની, બિલકુલ, ખિસ્સું અને મંદિર. સમાનાર્થી શબ્દો, ઉપકાર તો મદદ, સહાય, છેક તો તદ્દન, સાવ, બિલકુલ તો મહા મહેનતે, માંડ, ઇનામ તો બક્ષ એટલે પાકીટ અને બટવો. ચલો તો કામનું, ઉના તો ઠંડા, ઉપકારી, અસ્થિર એટલે સ્થિર, મોંઘવારી તો સમંગર.
ચાલો ને પછી 17મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મુસાફરી કે કામના સ્થળે લીધેલું ખાવાનું, ભાથું. લુગડા સીવાનો તેવું અસ્થિર, અર્થ વગરનો, નિરર્થક, વગર વિચારે અર્થનું. ગાદિત કિયા વગેરેનું ઉપલુપ, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણીનું વન ભોજન, મિજબાની, ઉજાણી. એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું, શેતરંજી. ચાલો 18મા પ્રશ્નમાં રૂઢિપ્રયોગનો અર્થ, હૈયું ભારે થવું એટલે દુઃખનો અનુભવ કરવો. પછી તમારે વાક્ય લખવાનું છે. બીજું, રમત વાત ન હોવી એટલે સહેલું કામ ન હોવું. ત્રીજું, મોટું પડી જવું એટલે ઉદાસ થઈ જવું. પાંચમું, વહારે ધાવવું એટલે મદદ કરવી. છઠ્ઠું, મન હળવું થવું એટલે શાંતિ આવી એટલે ઉત્સાહમાં આવી જવું. ચાલો એના પછી શબ્દો લખવાના છે. પહેલાનો જવાબ આવશે પહેલો અમદાવાદ, જવાબ છોકરી, દિવસ, ફરજિયાત, રજા. પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં તમારે નીચેના વાક્યો, પહેલું વાક્ય છે શાળા પહેલા 3 વાક્ય અવંતિકાબેન બોલે છે. ત્રીજું વાક્ય છે એ આનંદી, ચોથું વાક્ય આનંદી બોલે છે. પાંચમું વાક્ય આનંદીની માતા અને છઠ્ઠું વાક્ય છે એ આનંદી બોલે છે. સાતમું વાક્ય ડોક્ટર બોલે છે અને આઠમું વાક્ય છે એ મોટા બહેન બોલે છે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.